પોરબંદર જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારોમાં ખનીજ ચોરી કરતા ખનીજ ચોરો પાસેથી 2 માસમાં ખાણ ખનીજ વિભાગે 15 ખનીજ ચોરી ઝડપી। જિલ્લાના બખરલા, રાતડી, પાટા માધવપુર, ઓડદર ગામો સંવેદનશીલ છે। ત્યાં 2 માસમાં કુલ 15 જગ્યા પર દરોડા કરી 150 જેટલી ચકરડીઓ, ટ્રેક્ટર, લોડર સહિતનો મુદ્દામાલ કબજે કરેલ। વર્ષ 2025માં કુલ 325 ગેરકાયદે ખનીજ ચોરીના કેસો કરેલ અને તમામને નોટિસો આપેલ। આ વર્ષે 4.82 કરોડનો સરકારી તિજોરીઓમાં આવક થયેલ છે। ગત વર્ષે 2024 કરતાં વર્ષ 2025માં લગભગ 1.5 કરોડની આવક વધી છે। જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતની ટીમોના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ। હવે બિલ્ડિંગ લાઇન સ્ટોનનો ખનીજ ચોરી અટકાવવા ખાણ ખનીજ વિભાગે દરેક કર્મચારીને ગામોની જવાબદારી સોંપવામાં આવેલી છે અને ખનીજ ચોરી અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે। પોરબંદરમાં જે ખનીજ ચોરી ચાલે છે એની ઉપર તવાઈ કરવામાં આવી હતી, કઈ રીતે ગેરપ્રવૃત્તિ પકડી છે, કેટલો દંડ કર્યો છે, કયા કયા વિસ્તારમાં હતી? મારું નામ કિરણ પરમાર, ભૂસ્તરશાસ્ત્રી, પોરબંદર જિલ્લો ઇન્ચાર્જ। પોરબંદર જિલ્લામાં જે પણ સંવેદનશીલ વિસ્તારો છે, જેમાં રાતડી છે, નાકા છે, માધવપુર વિસ્તાર છે, પાતા છે, એ બધા વિસ્તારોમાં ચકરડી દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ ચોરી કરી અને કોઈ પણ મંજૂરી વગર આ લોકો લઈ જતા હોય તો એમાં છેલ્લા 2 માસની અંદર મોટા પાયે ખનીજ ચોરી પકડવામાં આવી છે। જેમાં મૂળ વિસ્તાર કહીએ તો રાતડીની અંદર, નાકાની અંદર, ઓડદરની અંદર બધા વિસ્તારોમાંથી નહીં હોય તો 150થી વધારે ચકરડી, જેસીબી, લોડર, ટ્રેક્ટર, જનરેટર જેવા મશીનરીઓ પકડી અને તમામને સીઝ કરેલા છે। તેમજ જે પણ આ લોકો સંડોવાયેલા હતા આમાં ખનીજ ચોરીમાં એનો સર્વે હાથ ધરી અને એમની વિરુદ્ધમાં નોટિસો ઇસ્યુ કરી એના ભાગરૂપે આપણે પોરબંદર જિલ્લાની અંદર વર્ષ 2025ની અંદર ટોટલ 364 કેસો કર્યા ને એમાં આપણે સરકારી તિજોરીમાં છે ને 482 લાખ એટલે 4,82,00,000 જેવી વસૂલાત કરી છે, જે ગત વર્ષની સરખામણીમાં આપણે 1.5 કરોડથી વધારે વસૂલાત કરી છે। એટલે પોરબંદર જિલ્લામાં માનનીય કલેક્ટર શ્રી એસ ટી ધાનાણી સાહેબના માર્ગદર્શન હેઠળ રેવન્યુ ટીમો, જેમાં પ્રાંત સાહેબ, મામલતદાર, ખનીજની ટીમ સંયુક્ત રીતે તપાસો કરી જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હશે અને કોઈને ચલાવી નહીં લેવામાં આવે અને જિલ્લાની રોયલ્ટીની આવક તેમજ ડીએમએફની આવક સતત વધતી રહે એના માટે પ્રયત્નશીલ રહેશે। હજુ પણ ક્યાંક ખનીજ ચોરી બેફામ રીતે ચાલે છે। પોરબંદર જિલ્લાની અંદર અનેક ફરિયાદો પણ આવે છે, આપણી સ્વાગત કાર્યક્રમમાં પણ ઘણી બધી ફરિયાદો છે, તેને લઈને શું કાર્યવાહી આગામી દિવસોમાં થશે? આગામી દિવસોમાં જિલ્લાની ટીમ તરફથી જે પણ ક્ષેત્રીય કર્મચારીઓ છે એમને વિવિધ જવાબદારીઓ, એમના વિવિધ ઓર્ડરો કરી દેવામાં આવ્યા છે। એટલે એમને ગામ વાઇઝ સોંપણી કરી દેવામાં આવી છે કે આ ગામની અંદર તમારે ચાંપતી નજર રાખવાની। એટલે કોઈ પણ ઈસમ અથવા તો કોઈ પણ કર્મચારી એમને શું કહેવાય જવાબદારીની સોંપણી કરી દેવામાં આવી છે, જેનાથી જે પણ વિસ્તારની અંદર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તો એને તાત્કાલિક અમે એને પકડી અને એમને પૂરી દેવામાં આવશે। ખાસ એમાં સરપંચોને ત્યાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા હોય ગામના કે ત્યાં ખનીજ ચોરી હોય તો તેને સરપંચે તમને જાણ કરવાની, એવું કંઈ? ગુજરાત સરકારની પહેલાથી જ સૂચના છે અને વિવિધ જે પણ જમીનની માલિકીઓ જાણે કે ગૌચર હોય, સરકારી પડતર હોય અથવા તો કોઈ પણ શું કહેવાય સિંચાઈની વિસ્તારો હોય તો એમાં જવાબદારીઓ ફિક્સ કરેલી છે। ગૌચરમાં પ્રાથમિક જવાબદારી સરપંચની થતી હોય છે। વધુમાં આજે સરકારી પડતરની એવી જમીન હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે મળીને આ બધા જે પણ પ્રવૃત્તિ ચાલતી હોય તેમાં તપાસો કરવામાં આવે છે અને એના ભાગરૂપે આપણે સરપંચશ્રીને પણ ઘણા કિસ્સાઓની અંદર તપાસતા હોઈએ છીએ, એમને નોટિસ આપીને જાણતા હોઈએ છીએ કે ભાઈ, પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં ધ્યાને આવ્યું છે કે ઘણા બધા પદાધિકારીઓ આ જે સરપંચ છે એ કોઈક ને કોઈક રીતે એમને નાનો મોટો સપોર્ટ કરતા હોય ક્યાંક, પણ આવું ધ્યાને આવશે તો એમની ઉપર પણ પગલાં લેવામાં આવશે।